ચાલો બાળ મિત્રો, આપણે ગત વિડીયોની અંદર જુદા જુદા પૈડાની મદદથી જે વર્તુળ બનાવ્યા હતા એ આપણે જોઈ ગયા, શીખી ગયા. આજે આપણે મેદાનની અંદર રમત કોઈ રમવી હોય અને ગોળ વર્તુળની જરૂર હોય અને મોટું વર્તુળ દોરવું હોય તો કેવી રીતે દોરાય એના વિશે આજે આપણે શીખવાનું છે. તો એ વર્તુળ દોરવા માટે આપણે બે લાકડાની સળીઓ લેવાની છે, અથવા તમારી પાસે કોઈ પણ આવા સાધનો હોય એની મદદથી પણ તમે વર્તુળ દોરી શકો છો. એક દોરી લેવાની, દોરીના એક છેડે બીજું એક લાકડું બાંધી દેવાનું, બીજે છેડે બીજું લાકડું બાંધી દેવાનું અને પછી મેદાનની અંદર આપણે ગોળ વર્તુળ દોરવાનું છે. તો અહીંયા મેં પેનનો ઉપયોગ કર્યો છે. એક છેડે એક પેન બાંધી છે, બીજી છેડે એક પેનનું ઢાંકણું બાંધેલું છે અને એની મદદથી હું તમને બે સરસ મજાના વર્તુળ લાદી ઉપર દોરું છું. બરાબર છે? તમે અહીંયા જુઓ. હવે જ્યારે તમે બાળકો વર્તુળ દોરો ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમે જ્યાંથી દોરો ત્યાં પહેલા એક નિશાન કરી દેવાનું. અહીંયાથી તમારું લાકડું જે છે એ આગળ પાછળ થવું જોઈએ નહીં. જો કદાચ ફરી જાય તો તમારે ત્યાં પાછું રાખી દેવાનું, કદાચ હરી જાય તો ત્યાં તમારે રાખી દેવાનું રહેશે. બરાબર? તો હવે ત્યારથી કે આપણે આવી રીતે જો આ લાકડું આ જગ્યા પર આ નિશાન કરેલા ભાગો પર લાકડું સ્થિર રાખવાનું છે અને આવી રીતે આપણે દોરીને ટાઈટ રાખવાની અને આવી રીતે ગોળ ગોળ ફેરવવાનું છે. દોરી ટાઈટ રહેવી જોઈએ આવી રીતે આપણે. બરાબર? હવે જો કદાચ આ મારે અહીંયા ગોળ ઊભું ન થવું પડે એટલે હું આવી રીતે રાખીશ, પણ તેમ છતાં એ વર્તુળ થઈ જશે. અહીંયા જો લાંબી ટૂંકી દોરી થાય એટલે આવું પ્રશ્ન રહેશે, પણ આવી રીતે ગોળ વર્તુળ થઈ ગયું. જોયું? તમે બાળકો ફરી વખત આવી રીતે પ્રયત્ન કરશો એટલે ગોળ વર્તુળ તમને જોવા મળશે. આ એક ગોળ વર્તુળ થઈ ગયું. હવે બીજું વર્તુળ આપણે જોઈએ. બીજું વર્તુળ આપણે એનાથી દોરી લાંબી છે. જો આમાં પેલા આટલી દોરી હતી, આની અંદર થોડીક દોરી લાંબી છે. હવે આપ જોઈ શકશો કે આ લાંબી દોરીથી વર્તુળ આવું થયું. હવે આ થોડીક આપણે લાંબી દોરી લીધી છે. નાની દોરીથી વર્તુળ નાનું થયું, મોટી દોરીથી હવે વર્તુળ મોટું બનશે. એ આપણે જોઈએ. બરાબર છે? તો પેલા અહીંયા પણ આપણે એક નિશાન બનાવી દેવાનું. બરાબર? આપણે એક નિશાન રાખશું. અહીંયા હું તમને એક નિશાન પહેલા ગોઠવી કરી નાખું છું. બરાબર છે? આ નિશાન ઉપર આપણું આ જે છે લાકડું રહેવું જોઈએ. જો એ ફરી જશે તો વર્તુળ આકાર જે છે એ લંબગોળ થઈ જશે. બરાબર? અને આકાર જો આપણે ચોક્કસ વર્તુળ જો બનાવવું હોય તો આ ફરવું જોઈએ નહીં. દોરી બરાબર ટાઈટ રાખી અને આપણે જો અહીંયા જો ફરી ગયું, દોરી બરાબર ટાઈટ રાખીને આપણે ચાલવાનું છે. જો સરસ મજાનો ગોળ મોટું વર્તુળ બની ગયું. ભાઈ આમ કેમ બન્યું હશે? એક નાનું બન્યું, એક મોટું બન્યું. આ નાનું મોટું બનવાનું કારણ શું? તો એનું કારણ બાળ મિત્રો તમને ખ્યાલ આવી જશે કે જો મોટી દોરી હતી તો મોટી દોરીથી આપણે વર્તુળ દોર્યું તો આ મોટું વર્તુળ બન્યું. આ દોરી નાની હતી તો વર્તુળ નાનું બન્યું. બરાબર છે? તો આ નાનું મોટું થયું એનું મુખ્ય કારણ આ દોરી છે. આ દોરી છે. હવે આ દોરીને શું કહેવામાં આવે છે એ હું તમને હમણાં શીખવવા માંગુ છું. આ બિંદુને શું કહેવામાં આવે છે, આને શું કહેવામાં આવે છે, આ બધા વિશે હું તમને માહિતી હમણાં આપું છું. અને હવે આપણે પરિકરની મદદથી આ બધાની અંદર થોડું ઘણી તકલીફ આવે. હવે તમને પરિકરની મદદથી આ જુદા જુદા વર્તુળ શીખવાડીશ અને
અને આજે આને શું કહેવાય, આને શું કહેવાય, આને શું કહેવાય, અહીંયાથી આ વચ્ચેનું અંતરને શું કહેવાય, અહીંયાથી અહીંયા વચ્ચેનું અંતર જે છે, આ અંતર જે છે એ આને શું કહેવામાં આવે, આને શું કહેવામાં આવતું હશે, એના વિશે હું તમને સમજાવું. ચાલો તો આપણે બધા ભેગા મળી અને સરસ મજાનો પરિકરની મદદથી વર્તુળ દોરતા શીખીએ. હવે જો બાળકો, આજે મેં તમને સામે જે નાનું અને મોટું વર્તુળ દોરેલા છે, આવું એક સરસ મજાનું મેં મારી રીતે એક આવા જે સાધનો જે છે એની મદદથી આ દોરેલો છે. જો આપ જોઈ શકો છો કે આની મદદથી આ દોરેલો છે. જો આ વાટકો છે, વાટકાની મદદથી આ મેં દોરેલો છે. હવે ભાઈ આ વાટકાની મદદથી આ મેં દોરેલું છે, તો મારે આ જે પેલો કેન્દ્ર બિંદુ જે છે, વચ્ચેનું બિંદુ અને કિનારી, ભાઈ આનું ત્રિજ્યા, જેને ત્રિજ્યા આપણે આની શોધવાની છે. ત્રિજ્યા એટલે શું એ પણ હું તમને સમજાવીશ. તો એને શોધવા માટે મારે પેલા વર્તુળને આ બે ભાગ આવી રીતે કરવાના, સરખા બે ભાગ આવી રીતે આપણે કરશું, આવી રીતે કરશું અને પછી પાછા ફરીથી આ વર્તુળના આવી રીતે પાછા ફરીથી આમ કરશું. બરાબર? હા, આપ જોઈ શકો છો કે અહીંયા તમને કાટખૂણો પણ બનેલો જોવા મળશે અને ગોળ ફરતી કિનારી પણ જોવા મળશે. બરાબર છે? અને અહીં અણીવાળો ભાગ પણ જોવા મળશે. આ જે અણીવાળો ભાગ જે છે આપણે આમ ખોલીએ ને એટલે તમને વચ્ચે તમને જોવા મળશે. જો ચારે બાજુથી આમથી આમ, આમથી આમ વચ્ચે તમને અહીંયા આ જે જોવા મળ્યો એ બાળકો આને શું કહેવાય, અને શું કહેવાય, આ જે આ ભાગ જે આવ્યો અહીંયા મેં તમને લાદી ઉપર જ્યારે દોર્યું હતું ત્યારે પણ પહેલા મેં આવું ટપકું મૂક્યું હતું. મૂક્યું હતું ને બધા બાળકો? તો આ જે ટપકું મૂક્યું ને એ બાળકો એને શું કહેવામાં આવે, તો અહીંયા મૂકીને જે આપણે વર્તુળ દોર્યું તો આને કેન્દ્ર બિંદુ કહેવામાં આવે છે. આ વર્તુળની વચ્ચોવચ્ચ મધ્યમાં આવેલું બિંદુ, આ વર્તુળની કિનારેથી મધ્યમાં આવેલો વચ્ચોવચ એક્ઝેક્ટ વચ્ચે, જો અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, અહીંયા એક્ઝેક્ટ વચ્ચે આવેલા બિંદુને કેન્દ્ર બિંદુ કહેવામાં આવે છે. હવે મારા બાળકો, આપણે દોરીની જે મદદથી જે આપણે દોરી અહીંયાથી અહીંયા સુધી જે દોરી હતી, જે આ દોરીનું માપ હતું એ બાળકો એને ત્રિજ્યા કહેવામાં આવે છે. હવે આ વર્તુળ જે છે, આ વાટકો જે છે, એ વાટકાની મદદથી જે વર્તુળ દોરેલું છે એની ત્રિજ્યા કેટલી છે એ જો જાણવું હોય તો આપણે આવી રીતે આમ દોર્યું. હવે આપણે આ કેન્દ્ર બિંદુથી આ વર્તુળની કિનારી વચ્ચેનું માપ આપણે માપપટ્ટીની મદદથી માપીએ એટલે આપણને એની ત્રિજ્યા મળી જશે. જો આવી રીતે માપીએ આપણે તો આ જે વાટકાની મદદથી જે વર્તુળ દોર્યું એની તમને ત્રિજ્યા આ 1, 2, 3, 4 અને પછી નાના નાના કાપા મિલીમીટર આપેલા છે, તો 4.5 એની ત્રિજ્યા થઈ. 4.5 સેન્ટીમીટર, 4.5 સેન્ટીમીટર એની ત્રિજ્યા થઈ. આ એની ત્રિજ્યા છે. આ શું છે બાળકો? ત્રિજ્યા. હવે મારા બાળકો, તમને એમ થાય છે કે ભાઈ આ 4.5 સેન્ટીમીટર પાક્કું માપ છે? હા. હવે બાળકો, હું તમને અહીંયા એક સરસ મજાનું આપણે પરિકરની મદદથી વર્તુળ દોરતા શીખવાનું છે અને આ જ માપનું આપણે વર્તુળ શીખવાનું છે. આ જ માપનું વર્તુળ આપણે દોરવાનું છે. તો કેવી રીતે દોરશું ભાઈ? આપણે 4.5 તો એક્ઝેક્ટ માપ આપણે આવી જોઈએ. ભાઈ આપણે દોરેલું જે આ ત્રિજ્યા સાચી છે ખોટી, તો એ જાણીએ આપણે. તો આપણે અહીં પેલા માપ દેતા શીખો. આ ખાસ મારા બાળકો પાયાની વસ્તુ છે. તમને પરીક્ષાની અંદર પણ પૂછવામાં આવશે કે ભાઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યા હોય એવો એક વર્તુળ દોરો. તો તમે આ જે છે અણીવાળો ભાગ જે છે એ તમે અહીંયા એક્ઝેક્ટ ગોઠવી દેશો એટલે પછી તમે 4.5 સેન્ટીમીટર. બાળકો, હવે પછીના વિડીયોની અંદર આપણે આ 4.5 સેન્ટીમીટર વાળો વિડીયો માપતા શીખશું.